દૂધી અને ચણા દાળનું ખૂબ જ ટેસ્ટી અને મજેદાર શાક, જેને આપણે ખૂબ જ સરળ રીતે બનાવીશું. દૂધી અને ચણા દાળનું આ શાક તમને એટલું પસંદ આવશે ને કે બધા આંગળા ચાટતા રહી જશે. એકવાર તો તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. તો ચાલો આજની આ ખૂબ જ સરળ રેસીપી શરૂ કરીએ. તો દૂધી ચણાનું શાક બનાવવા માટે સૌથી પહેલા આપણે એક બાઉલમાં 1 વાટકી જેટલી ચણાની દાળ લઈ લઈશું અને તેમાં 1 કપ જેટલું પાણી એડ કરી દઈશું. અને ચણાની દાળને આ રીતે સારી એવી ધોઈ લઈશું. આ રીતે દાળને ચોખ્ખા પાણી ધોવાથી તેમાં રહેલો સફેદ ભાગ નીકળી જાય છે. તો આ રીતે મેં 2 થી 3 વાર દાળને ધોઈ લીધી છે. તો હવે આપણે તેને ગરમ હુંફાળા પાણીમાં પલાળી દઈશું. જો તમારી પાસે સમય હોય તો તમે ઠંડા પાણીમાં દાળને 1 કલાક માટે પણ પલાળી શકો છો. અને જો સમય ન હોય તો 15 મિનિટ માટે તમે ગરમ હુંફાળા પાણીમાં પણ પલાળી શકો છો. તો મેં અહીંયા અડધો કલાક માટે ગરમ હુંફાળા પાણીમાં પલાળી દીધી છે. તો સૌથી પહેલા હું તમને બતાવી દઉં કે અહીં મેં એક મીડિયમ સાઇઝની એકદમ ફ્રેશ અને કૂણી હોય તેવી દૂધી લીધી છે. એકદમ નાની અને કૂણી હોય તેવી જ દૂધી લેવાની, જેથી તેનો સ્વાદ શાકમાં ખૂબ જ સારો એવો આવે છે. સાથે 3 નંગ જેટલા મીડિયમ સાઇઝના ટામેટા લીધા છે. અહીં ટામેટા મેં પાકા હોય તેવા જ લીધા છે. અહીં એકદમ પાકા હોય ટામેટા તેવા જ આપણે લઈ લઈશું. હવે આપણે અહીંયા દાળ, દૂધી અને ટામેટા આ બધું જ પ્રેશર કુકરમાં એકસાથે ચડવી દઈશું. તો અહીં મેં દૂધીને સારી રીતે ધોઈ તેની છાલ ઉતારી તેને નાના ટુકડામાં કટ કરી લીધી છે. સાથે મેં ટામેટાને પણ ફક્ત 2 સ્લાઇસમાં કટ કરી લીધા છે. તો હવે સૌપ્રથમ કુકરમાં આપણે કટ કરેલી દૂધી ઉમેરી દઈશું. સાથે સ્લાઇસમાં કટ કરેલા ટામેટા પણ પ્રેશર કુકરમાં એડ કરી દઈશું. ત્યારબાદ આપણે જે ચણાની દાળને ગરમ પાણીમાં પલાળી રાખી હતી તેને પણ કુકરમાં એડ કરી દઈશું. દાળને આ રીતે ગરમ પાણીમાં અડધો કલાક માટે પલાળી રાખવાથી તે એકદમ ફૂલી જશે અને એકદમ ફટાફટ ચડી પણ જશે. તો હવે અહીં આપણે કુકરમાં પાણી એડ કરી દઈએ. તો લગભગ 1 કપ જેટલું અહીં પાણી આપણે કુકરમાં એડ કરી દઈશું. બાકીના પાણીનો ઉપયોગ આપણે શાકમાં પછી કરીશું. તો હવે આપણે આમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું. મીઠું ઉમેરવાથી દાળ એકદમ સારી રીતે ચડી જશે. અને હવે પ્રેશર કુકરનું ઢાંકણ બંધ કરી દઈએ અને મીડિયમ ગેસની ફ્લેમ પર 7 થી 8 સીટી કરી લઈએ. અહીંયા ચણાની દાળને ચડતા થોડો એવો સમય લાગશે. તો લગભગ 7 સીટી થઈ ગઈ છે. તો હવે પ્રેશર કુકરનું ઢાંકણ ખોલીને ચેક કરી લઈએ. મેં આની અંદર હળદર નથી ઉમેરી, એટલે તેનો કલર થોડો એવો લાઇટ લાગે છે. તો અહીંયા આપણી દાળ પણ સારી રીતે ચડી ગઈ છે. તો તમે જોઈ શકો છો. હવે તેને આપણે સાઈડમાં રાખીશું. અને હવે શાક બનાવવા માટે આપણે અહીંયા એક કઢાઈ લઈ લઈશું અને કઢાઈને ગરમ કરવા રાખી દઈશું. કઢાઈ હલકી એવી ગરમ થાય એટલે આપણે તેમાં 4 ચમચી જેટલું તેલ એડ કરી દઈશું. અને તેલ સારી રીતે ગરમ થાય એટલે તેમાં અડધી ચમચી જેટલી રાઈ, 1 ચમચી જેટલું જીરું, 2 નંગ સૂકા લાલ મરચાં, 1 નંગ તમાલપત્ર અને 1 પીંચ જેટલી હિંગ સાતરી લઈશું. સાથે 2 થી 3 કટ કરેલા લીલા મરચાં, 1 ઇંચ આદુના ટુકડાને ખમણીને પણ એડ કરી દઈશું. સાથે 1 નંગ ઝીણી સમારેલી ડુંગળી ઉમેરી દઈશું અને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું. બધી જ વસ્તુ સારી રીતે મિક્સ થઈ જાય એટલે આપણે તેમાં 8 થી 10 ઝીણું કટ કરેલું લસણ ઉમેરી દઈશું અને તેને થોડી વાર માટે સાતરી લઈશું. અહીં લસણનો ઉપયોગ થોડો વધારે કરવો, કારણ કે લસણનો સ્વાદ આ શાકમાં ખૂબ જ સારો એવો આવે છે અને લસણ એડ કરવાથી આ શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. અને હવે આપણે આમાં હલકા એવા રેગ્યુલર મસાલા કરી દઈશું. તેમાં 1 નાની ચમચી જેટલી હળદર, 1 ચમચી લાલ મરચું પાવડર. જો તમે તીખું પસંદ કરતા હોય તો મરચું થોડું વધારે એડ કરી શકો છો. 1 મોટી ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી જેટલો ગરમ મસાલો એડ કરી દઈશું અને મસાલાને વઘાર સાથે સારી રીતે સાતળી લઈશું. અહીં આપણે મસાલાને 1 થી 2 મિનિટ માટે સારી રીતે સાતળી લઈશું, જેથી મસાલા પ્રોપર રીતે કૂક થઈ જાય. ત્યારબાદ આપણે તેમાં દૂધી ચણાની દાળ અને ટામેટા આ બધું જ એક સાથે એડ કરી દઈશું અને મસાલા સાથે સારી રીતે મિક્સ કરી લઈશું. તો અહીં બધી જ વસ્તુઓ સારી રીતે મિક્સ થઈ ગઈ છે. તો હવે તેમાં અડધી ચમચી મીઠું અને સાથે ગળપણ માટે 1 ચમચી જેટલો ગોળ ઉમેરી દઈશું. શાકમાં ગોળ એડ કરવું બિલકુલ ઓપ્શનલ છે. તમને પસંદ ના હોય તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો. હવે આપણે આ બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું. જેમ જેમ આ વસ્તુઓ બધી મિક્સ થશે તેમ શાકનો કલર પણ બદલાતો જશે. તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવો શાકનો કલર પણ આવી ગયો છે. હવે આપણે તેને ઢાંકીને 5 થી 7 મિનિટ માટે ચડવી લઈશું. તો લગભગ 5 મિનિટ પછી તમે જુઓ એકદમ સરસ એવો શાકનો કલર આવી ગયો છે. તો હવે એકવાર તેને ફરીથી મિક્સ કરી લઈએ અને હવે લાસ્ટમાં
ઉપરથી થોડા લીલા ધાણા એડ કરી દઈશું. તો અહીં તમે જોઈ શકો છો એકદમ ટેસ્ટી દૂધી ચણા દાળનું શાક બનીને તૈયાર છે. તમે પણ આ રીતે એકવાર જરૂર ટ્રાય કરજો. આ રેસીપી તમને ચોક્કસથી પસંદ આવશે. જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા.